તો આણંદ હરિધામ સોખડાના હરિભક્તોએ લાખોની છેતરપિંડી કરી છે। મિલન ઉર્ફે નિશ્ચિત મનુ પટેલે એનઆરઆઈ કલ્પેશને વિશ્વાસમાં લીધો હતો। ટૂંક સમયમાં રૂપિયા બમણા કરવાની લાલચ આપીને છેતરપિંડી કરી। એનઆરઆઈને એકના ડબલની લાલચ આપી એનઆરઆઈ કલ્પેશ સાથે ઠગાઈ કરવામાં આવી। લુણાવાડાના એનઆરઆઈને મિલન નામના હરિભક્તે 1,30,00,000નો ચૂનો લગાવ્યો છે। એનઆરઆઈએ મિલન પટેલ સામે 1.30 કરોડની ઉઘરાણી કરતા હાથ અદ્ધર કરી દીધા। વિદ્યાનગરના મિલને પોતાની ઓળખ અવિવાહિત સાધક તરીકે આપી હતી। આખરે વિદ્યાનગર પોલીસે મિલન પટેલ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા યશદીપ જોડાઈ ગયા છે। યશદીપ, આણંદ હરિધામ સોખડાના હરિભક્તોએ લાખોની છેતરપિંડી કરી છે। કોણ છે આ હરિભક્ત, શું વિગત? જી હા, જે પ્રમાણે એનઆરઆઈ વિદેશથી વતન પરત આવતા હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે ઠગો છે તે પણ તેમને છેતરી પાડવા માટે એક્ટિવ થઈ જતા હોય છે। અને આવી જ એક ફરિયાદ વિદ્યાનગર પોલીસ સ્ટેશને નોંધાઈ કે જ્યાં હરિધામ સોખડાના હરિભક્ત દ્વારા લાખોની છેતરપિંડી આચરવામાં આવી છે। વિદ્યાનગરમાં મિલન ઉર્ફે નિશ્ચિત પટેલ કે જેઓ એક કન્સલ્ટન્સીની ઓફિસ ચલાવે છે, તેમના દ્વારા લુણાવાડાના એક એનઆરઆઈને તેમના રૂપિયા ડબલ કરી આપવાની લાલચ આપીને તેની સાથે 1.30 કરોડ રૂપિયાની જે છે છેતરપિંડી આચરી છે। જ્યારે મુદત પૂરી થઈ ગઈ હતી ત્યારે એનઆરઆઈએ તે રૂપિયા પરત માંગ્યા હતા ત્યારે તેને જાનથી મારી નાખવાની ધમકી આપીને આ જે નિશ્ચિત પટેલ છે તેના દ્વારા સમગ્ર જે ઘટના છે તેમાં જે ફરિયાદી છે તેને દબાવવાનો પ્રયત્ન કરાયો હતો। પરંતુ હાલ જે છે વિદ્યાનગર પોલીસે એનઆરઆઈએ ફરિયાદ આપી છે અને વિદ્યાનગર પોલીસે આ જે ઠગ છે નિશ્ચિત પટેલ તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। મહત્વનું છે કે અગાઉ પણ આ પ્રકારની ઘટનાઓ વિદ્યાનગરમાં બની ચૂકી છે। ત્યારે જ્યારે વિદેશથી કોઈ વ્યક્તિ પરત આવતું હોય ત્યારે તેણે જ્યારે તે પૈસા ઇન્વેસ્ટ કરતું હોય ત્યારે ચોક્કસથી એ ધ્યાન રાખવું જરૂરી બને છે કે તે પૈસા આપી રહ્યો છે તે વ્યક્તિ કોણ છે। ત્યારે વધે એક એનઆરઆઈ સાથેની છેતરપિંડીની ફરિયાદ થતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। જી હા, જી આભાર યશદીપ વિગત આપવા બદલ।